राज्य सरकार निर्देश है कि तमाम लोगों की सुखाकारी और तमाम लोगों की सुरक्षा એને પ્રાથમિકતા અને એના જ ભાગરૂપે આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની અંદર પોલીસ વિભાગ ઉપરાંત વહીવટી વિભાગ, નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા વહીવટી કેન્દ્રના વિભાગો પણ જોડાયેલા છે। તો આપ સમજી શકો છો કે અમે સમાજની અંદર સમૃદ્ધતા અને સમાનતા જળવાય તે માટે અમારા કામ ઉપરાંતના એવા પ્રયત્નો કરીએ છીએ જેથી કરીને લોકોનો વિશ્વાસ સરકારી વિભાગો પર જોડાય અને વધુને વધુ સરકારી યોજના અને સુરક્ષા વ્યવસ્થાનો લાભ। આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે અમે બેંકો બનાવી છે, આ મુખ્ય મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા કરવાના છે, જેની અંદર સરકારી યોજનાઓ અને સહાયકારી બેંક લોન યોજના। એ સિવાય સૌથી મોટું અત્યારે જો આપણે પડકાર હોય તો સાયબર ફ્રોડ અને ડિજિટલ પેમેન્ટ કે જેણે આપણું જીવ હરામ કરી દીધું। 13 તુલકો અર્પણ અંતર્ગત કાર્યક્રમ એટલે કે જે કોઈ પણ ફરિયાદી કે ભોગ બનનારે પોલીસ વિભાગમાં પોતાની ફરિયાદ નોંધાવી અમે એ ગુનો શોધી આરોપીને ઝડપે કરી એની પાસેથી જે કંઈ પણ મુદ્દામાં રિકવર કર્યો એ વહેલી તકે કોર્ટમાંથી ઓર્ડર લઈને એને પાછો આપવાનો કાર્યક્રમ એટલે 13 તુલકો તમારું જ છે અને તમને આપવાનું છે। આ અંતર્ગતનો કાર્યક્રમ છે। આ સાથે 3 વાત તમારી અને 3 વાત જ્યારે મંચ ખુલ્લો હોય અમે સેવા આપનાર છીએ, અમે સેવા લેનાર છીએ। અમારે તમારી પાસેથી શું કમિટમેન્ટ જોઈએ કે એની 3 વાત અમે રજૂ કરીશું। તમારી અમારી પાસે શું અપેક્ષાઓ છે એની 3 વાત તમારે રજૂ કરવી। એટલે જો આધાર પ્રદાન છે તો જ બોન્ડિંગ મજબૂત બનશે એવું અમારું સ્પષ્ટ માનવું છે। તો આ કાર્યક્રમની સાથે સાથે બીજા પણ અન્ય કાર્યક્રમોને સમાવેશ કર્યા છે, જેમ કે જે લોકો અહીંયા સરકારી યોજનાઓનો લાભ લીધો છે, જે જાગૃત નાગરિક છે, જે જાગૃત મહિલા છે, જે જાગૃત સખી મંડળ છે, જે જાગૃત નાના વેપારી છે, એણે કેવી રીતે યોજનાનો લાભ લીધો, એને કેવી રીતે નાણાકીય સહાય મળી અને એ કેવી રીતે પોતાનું જીવન બદલાય એના પણ અનુભવો અહીંયા શેર કરશે। આપણી પાસે 2 એક્સપર્ટ હાજર છે, એમાં એક બેંક ઓફિસર છે, બીજા નગરપાલિકાના પણ કર્મચારી છે, જેઓ આપણને એવું માર્ગદર્શન આપશે કે જેથી કરીને કોઈ લેભાગુ માણસ કે કોઈ અવળા રસ્તે લઈ જનારા માણસની વાતોથી બચી શકીએ અને ખરેખર યોજનાનો લાભ લેવા માટે શું પ્રક્રિયા તમારે અપનાવી જોઈએ સચોટ માર્ગદર્શન। એટલે કુલ મળીને એક એવો ઓલરાઉન્ડર કાર્યક્રમ છે કે જેમાં ખેડૂત હોય, વેપારી હોય કે પર્સનલ જરૂરિયાતવાળો માણસ અથવા કોઈને કોઈ સ્ટાર્ટઅપ કરવું અથવા કોઈ સુરક્ષાની દ્રષ્ટિએ કે બીજી કોઈ રીતે હેરાનગતિ અનુભવતો તો બધા પ્રશ્નોનું નિરાકરણ, સચોટ માર્ગદર્શન અને એમ કહેવાય કે સંતોષકારક એમને પોતાનો જવાબ મળી રહે એ માટેનો એક આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। સૌપ્રથમ પોલીસ વિભાગ તરફથી આપ સૌ લોકોનું હૃદયપૂર્વક આમંત્રણ છે અને અમારી ટૂંકી નોટિસ જે માન આપી વિરમગામ તાલુકા અને શહેરના જે કોઈ પણ નાગરિકો ભાઈઓ બહેનો વધાર્યા છો આપનું સ્વાગત છે। મીડિયા મિત્રોનું પણ અત્રે દિલથી સ્વાગત છે। સૌપ્રથમ આ કાર્યક્રમની અંદર અમારા જે પોલીસ વિભાગને લગતા મુદ્દાઓ છે એની હું આપ લોકો સમક્ષ જાણકારી આપું છું। અમારી સાથે મંચસ્થ પોલીસ ઇન્સ્પેક્ટર જે ચૌધરી જે વિરમગામ પીઆઈ છે, સાથે પીઆઈ ગોરી મેડમ કે જેઓ નળ સરોવરના પીઆઈ છે, પાઠકજી બેંક ઓફિસર છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના, અને જનકભાઈ તાલુકા પંચાયત પ્રમુખ, આપનું પણ હૃદયપૂર્વક સ્વાગત છે। આ બધા અમે જે કી પોસ્ટ હોલ્ડ કરીએ છીએ આ બધાને તમારી ચિંતા છે અને એટલે જ અમારું રૂટીન કામ છોડી અને આ એક્સ્ટ્રા કાર્યક્રમનું આયોજન કર્યું। શું કામ કે તમે પણ બિનજરૂરી
બધી વાતોથી બચી શકો અને અમને પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને સાચો ખ્યાલ મેળવવામાં મદદરૂપ થાય. તો આ કાર્યક્રમને શરૂ કરતા પહેલાં હું સૌથી પહેલો પ્રોગ્રામ છે એ અમારો તેરા તુજકો હતો. એટલે મને બતાવતા અને આપ લોકોને જણાવતા આનંદ થાય છે કે પોલીસ વિભાગ અને ખાસ કરીને વિરમગામ સમગ્ર શહેર અને તાલુકાના ત્રણેય પોલીસ સ્ટેશન મળી અને છેલ્લા 4 મહિનાની અંદર 44 જેટલા ફરિયાદીને ભોગ બનનારના જે કોઈ પણ કિંમતી મુદ્દામાલ રોકડ ચોરીમાં ગઈ હોય, સાયબરમાં ગઈ હોય તો એના 35 લાખ રૂપિયા જેટલી રકમ અમે રિકવર કરી છે. અને એને આજે અમે એના માલિક સુધી એટલે કે જેનો હકદાર છે એને આપવા માટે જઈ રહ્યા છે. એક વખત તો જનકભાઈ લોન લેવી સહેલી 35 લાખ, પણ આરોપી પાસેથી 35 લાખ કઢાવીને એના માલિક સુધી પહોંચાડવા એટલા નગર છે. તો આ તમને લાગ્યો છે કે સાહેબ 35 લાખ રૂપિયા તો અત્યારે 35 લાખમાં એક રૂપિયો જે રીતે આરોપી પાસેથી કઢાવી અને એના ઓર્ડર કોર્ટમાંથી કઢાવી તો એ મારું મન જાણતું છે કે કેટલી જટિલ પ્રક્રિયા છે. એટલે જ કહું છું કે જ્યારે પણ તમારી સાથે કોઈ અણબનાવ બને તો એ અણબનાવ શું કામ બન્યો અને ભવિષ્યમાં મારી સાથે હવે ન બને એની જરૂરથી કાળજી લેજો, એનું અધ્યયન પણ કરજો. બાજુમાં ચોરી થઈ હોય તો એની ઉપરથી બી શીખ લેવાની કે એને શું ભૂલ કરી છે. કારણ કે આફ્ટરઓલ તમારા ઘરના દરવાજાના અંદરના માલિક તમે છો, બહારના માલિક અમે છો. એટલે પણ જે મુદ્દામાલ પડે છે અંદર પડે છે તો એ અંદરના મુદ્દામાલને તમે કેટલી સુરક્ષા આપો છો. અમે વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી, હોર્ડિંગના માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી જણાવતા હોઈએ છીએ કે તમારા કિંમતી દાગીના પૈસા કાં તો એને બેંકના એકાઉન્ટમાં જમા કરાવો અને કિંમતી વસ્તુઓને બેંકના લોકરમાં. પણ અમુક નાગરિકો જે છે એ આ વસ્તુને નજરઅંદાજ કરે છે અને એમ કે ભાઈ આ 4-5 લાખના દાગીના છે અને મારા કબાટના અંદર, લોકરની અંદર, ચોરખાનાની અંદર મૂક્યા છે તો કોણ લઈ જશે? પણ એ જેટલું તો વિચારો છો એટલું તોડવું એટલું જ ઇઝી છે. એક જ સાધન જોઈએ જે દરવાજો તોડવા માટે કાપી છે. બીજું જોઈએ 20 જે તમારા ચોરખાનાને તોડવા માટે કાપી છે. અને ત્રીજો ચોરને આવવા જવાનો જે રસ્તો જે તમે ગ્રીલ નથી બનાવતા કે કોઈ બહાર જતી વખતે એને વ્યવસ્થિત સેફ્ટી ગાર્ડથી ફિટ નથી કરતા તો ચોરને આવવા જવામાં એટલી આસાની થઈ જાય કે એવું લાગે કે જાણે તમે એને આમંત્રણ આપ્યું કે આવી જા ચોરીને લઈ જાય. તો અમે ઘણી વખત સોશિયલ મીડિયામાં, પેપરની અંદર નાખતા હોઈએ છીએ કે જ્યારે પણ તમે તમારા કિંમતી વસ્તુઓ જે છે તમારી મહેનતની કમાણી એને જો તમે સાચવવા માગતા હો તેનું જતન પણ એટલી જ સમજદારીપૂર્વક, જવાબદારીપૂર્વક. હું આ મંચ ઉપર ફરીથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે કિંમતી વસ્તુ જે છે એને લોકરમાં રાખો અને રોકડ જે છે એ બેંકના એકાઉન્ટમાં જમા રાખો જેથી કરીને તમે ઉપયોગ કરવા જાઓ ત્યારે જ એનો ઉપયોગ થાય, કોઈ ચોરી ન થાય. હવે વાત આવે છે સાયબર ચોરી. તો આપણે જાણીએ છીએ કે રોજબરોજ નવા સાયબર ફ્રોડ આવે. હવે જૂના સાયબર ઓટીપી વાળા અને પેલા બીજા બધા ફ્રોડ જૂના થઈ ગયા. હવે એવો ફ્રોડ આવ્યો છે કે તમને લગ્ન કંકોત્રી ડિજિટલ મોકલે અને એ ડિજિટલ કંકોત્રીમાં નીચે એડ્રેસ આપ્યું, એમાં નીચે એમ લખે કે આ લિંક ઉપર ક્લિક કરવાથી તમને ગૂગલ મેપ ખુલી જશે અને એ એડ્રેસ ઉપર તમારે આવો. અને જે લોકોને ખબર નથી કે એ લિંક શેની છે અને જો તમે કોઈ અજાણ્યા નંબરથી આવી ગઈ હોય એને જાણવા માટે કે આ કયા ભાઈએ મને આમંત્રણ આપ્યું છે અને એક અવગતમાં રહી ગયા અને જો લિંક ઉપર ક્લિક કરી દીધું તો તમારા મોબાઈલ વોલેટ એટલે કે પેટીએમ, ગૂગલ પે અથવા તમારા બેંકમાં કોઈ પણ
ટ્રાન્ઝેક્શનની વિગત છે એ લિંકની અંદર એને એક્સેસ મળી ગયો છે. અને એક્સેસ મળી ગયા પછી એ ધારે એ વસ્તુ ન કરી શકે. હમણાં એક નવું કોડ આવ્યું છે APK ફાઇલ ડાઉનલોડ કરવાનું. ખબર છે કોઈને? કોને ખબર જાદુ છો? કોઈને નથી. હમણાં કિસાન દિવસ ગયો કઈ તારીખે? 23/12 કિસાન દિવસ હતો. તો મને એકલાને 10 થી 12 એવી રજૂઆત મળી કે સાહેબ મારા વોટ્સઅપની અંદર એક APK ફાઇલ આપી છે અને એની અંદર લખ્યું છે કે આજે કિસાન દિવસ છે અને કેન્દ્ર સરકાર તરફથી તમને 2500 રૂપિયા આપવામાં આવે છે. આ લિંક ઉપર જઈ અને પ્રોસેસ પૂરી કરો. સ્વાભાવિક છે કે જાણકારી ન હોવાથી કોઈ પણ નાગરિકને છે એ સહજતાથી એક લિંક ઉપર ક્લિક કરશે. જેવી APK ફાઇલ ડાઉનલોડ થાય એટલે તમારા મોબાઈલનો કંટ્રોલ ત્યાં જતો અને 2500 રૂપિયા તમને મળવાના છે. એના બદલે 2500 રૂપિયા તમારા ખાતામાંથી એને મળવાના છે. બીજું વોટ્સઅપ હેક થવું. કોઈને વોટ્સઅપ હેક થયા છે? તો વોટ્સઅપ હેકિંગમાં પણ આ સિસ્ટમ છે. તમને એક APK ફાઇલ આવશે, એમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કોઈ વિગત લખી છે. તમે વાંચો કે આ મારું સ્ટેટ બેંકમાં ખાતું છે તો હું આ વિગતો જોઉં તપાસ. જેવી તમે સ્ટેટ બેંકની એ સાઇટ ઉપર લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારો તમામ વોટ્સઅપનો કંટ્રોલ એ ચીટર પાસે જતો અને તમારા નામથી એ ધારે તેને ગમે તેવા મેસેજ કરી શકે, પૈસા પણ માગી શકે, ઉઘરાણી પણ કરી શકે, બદલાવ પણ કરી શકે, ગંદા ફોટા પણ રાખી શકે અને પછી તમને સ્ક્રીનશોટ મોકલી અને તમારી પાસેથી એ ખંડણી માંગે. તો આજે સાયબર ફ્રોડના અલગ અલગ એરિયા છે. એનાથી બચવું એ આપણી સમજદારી ઉપર નિર્ભર છે. એટલે બિનજરૂરી સોશિયલ મીડિયાનો ઉપયોગ, બિનજરૂરી જાણકારીના અભાવ સાથેનો ઉપયોગ, બિનજરૂરી રીતે માત્ર ટેસ્ટ કરવા માટે કે આ દવાઓ શું થાય છે એ વસ્તુના ટ્રાય કરવાથી પણ તમે સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો. આનાથી પણ હદ એક વધી ગઈ સાયબર ફ્રોડ માટે વાત કરું તો જે BPL હેઠળ જે કુટુંબ છે એમના કોઈ પરણિત બેન હોય અને એ જો પ્રેગ્નન્ટ હોય તો એમને આરોગ્ય વિભાગ તરફથી એક સહાય આપવામાં આવે છે કે એમના તરફ જે પૈસા આવે અને પૌષ્ટિક આહાર ખરીદવા માટે એના સીધા ખાતામાં પૈસા છે. તો કોઈ પણ રીતે આ માહિતી જે છે ગુજરાત સરકારમાંથી એ સાયબર ગઠિયાએ અમુક પાર્ટ હેક કરી દીધું છે અને એનું પરિણામ એ આવ્યું કે હવે એ ગઠિયો કે પ્રેગ્નન્ટ બેન જે છે એમને ફોન કરે અને કહે કે હું તમને એક લિંક મોકલું છું. સરકારે જે તમને આપવાની સહાય છે એમાં વધારો કર્યો છે અને એ વધારો જો તમારે જોતો હોય તો આ લિંક ઉપર તમે જાઓ તો તમને વધારો મળશે. અને એ સ્વાભાવિક છે કે બેન એકલા હોય, એમના પતિ કંઈ બહાર કામ કરીને રોજગારી ગયા હોય તો બેનમાં સ્વાભાવિક રીતે હોલમાં ક્લિક કરે અને એ બેનના એકાઉન્ટમાં જે પૈસા છે એટલે કે બિચારા મહેનતના પૈસા હોય કે સરકારી સહાય નહીં એટલે ગરીબોને પણ આ લોકો નથી છોડતા. એટલી હદે સાયબર ફ્રોડ જે છે એનું સ્વરૂપ વિકરાળ હોય. એનાથી પણ આગળ એક કમકમાટી ઉપજાવે એવો કિસ્સો કે જેને આપણે નામ આપ્યું છે ડિજિટલ એરેસ્ટ. આ ડિજિટલ એરેસ્ટ ઘણાએ પહેલી વખત નામ વાંચ્યું છે પણ જો તમે છાપા વાંચતા છો તો એની અંદર આ રોજ એનો ઉલ્લેખ છે. શું છે આ ડિજિટલ એરેસ્ટ હું તમને 2 મિનિટમાં જણાવું. એક તમને પહેલા કોલ આપો કે તમારું પાર્સલ પકડાયું છે, તમારું પાર્સલ પકડાયું છે, એમાં ગેરકાનૂની વસ્તુ છે. જો તમે આમાંથી બચવા માંગતા હો તો 9 દબાવો કે 1 દબાવો કે 0 દબાવો. તમે એમ કહે કે મેં તો કોઈ પાર્સલ મોકલ્યું નથી અને ગેરકાનૂની વસ્તુ છે તો સ્વાભાવિક છે કે બધાને કાયદાનો ડર લાગે, પોલીસનો ડર લાગે. તો એ જાણકારી માટે કરશો એમાં ક્લિક કરે અને
ક્લિક કરતાની સાથે જ એક ઓપરેટર તરત લાઈન પર આવે એને જણાવે કે ભાઈ હું ફલાણા કુરિયરનો રિપ્રેઝેન્ટેટિવ બોલું છું અને તમે જે કુરિયર ચાઇના મોકલાવો છો એની અંદર અમુક પૈસા છે, અમુક પાસપોર્ટ છે અને નાની નાની સફેદ પડીકી છે. તો એ સફેદ પડીકી જે છે એ ડ્રગ્સ છે, ડ્રગ્સ. અને ઇન્કમ ટેક્સ ઓફિસરે એને સીઝ કર્યું છે, કસ્ટમ ઓફિસરે એને સીઝ કર્યું છે અને તમારે જવાબ લખાવવા આવવો પડશે, નહીંતર તમારા વિરુદ્ધ ગુનો દાખલ થશે. હવે ડ્રગ્સનું નામ સાંભળીએ તો સ્વાભાવિક છે કે સામાન્ય માણસ નહીં, કદાચ ભણેલો સરકારી નોકરિયાતો એ પણ ડરી જાય અને તરત જ કહે કે સાહેબ મેં કોઈ પાર્સલ મોકલ્યું નથી, મને આમાંથી બચાવો. તો સામેવાળો વ્યક્તિને એટલું જોતું હોય કે તમે સરેન્ડર થાવ છો. સરેન્ડર થવાની સાથે જ 2 જ મિનિટમાં વિડીયો કોલ આવે. 2 જ મિનિટની અંદર વિડીયો કોલની અંદર એક વ્યક્તિ દેખાય અને વ્યક્તિ મારા જેવો યુનિફોર્મ, સરસ મજાની કેપ પહેરી હોય, ચમકતો ચહેરો હોય, સ્ટાર બાર લાગેલા હોય, નામ લખેલું હોય અને એમ કે ડેમ મિસ્ટર, તમે કાયદામાં માનતા નથી અને આવી ડ્રગ્સની હેરાફેરી કરો છો, 20 વર્ષની સજા મળશે. આમાં તમારા વિરુદ્ધના પૂરતા પુરાવા છે એટલે કાચા પોચા તો રહી છે. પછી તમે તૈયાર રહેજો, પોલીસ હમણાં તમને પકડવા આવશે. ફોન બંધ થઈ ફરી 2 મિનિટ પછી ફોન આવે અને એની અંદર એક જજ સાહેબ બેઠા ખુરશી ફોન લીધું હોય જજ સાહેબ કે હું ડ્રગ્સના સ્પેશિયલ કોર્ટનો જજ બોલું છું, તમારા વિરુદ્ધ મારી પાસે પોલીસે રજૂ કર્યું છે અને તમારું પકડ વોરંટ જાહેર કર્યું છે. મને સપનામાં વિચાર આવ્યો કે જે વિરમગામ છોડીને બાજુમાં પહોંચવું જોઈએ અને એને આવા ફોન આવે તો સ્વાભાવિક છે કે હવે બીજો કોલ આવે એ એવા વ્યક્તિનો કે જે સમાધાન માટે પ્રયત્ન કરશે. શું કોલ આવે કે તમારા વિરુદ્ધના પૂરતા પુરાવા છે પણ મને એવું લાગે છે કે તમારા નામથી કોઈ એક ખોટું ફ્રોડ થયેલું લાગે છે, તમારે બચવું છે તો તમે શું કહેશો? હા પડો ના પડો કે જેલમાં જવાનું વિચારો? જેલમાં જવું એવું કોઈ બચવું છે સાહેબ, મને બચાવો, નહીંતર મારા વિરુદ્ધ ખોટો ગુનો થશે, મારો પરિવાર રખડી પડશે તો શું કરીશ? ત્યાંથી શરૂ થાય તમારું બ્લેકમેલિંગ. એક કામ કરો, 20,000 પેલા સાહેબને આપી દઈએ, 20,000 જજ સાહેબને આપી દઈએ અને 10,000 મને આપો, તમારો મામલો પૂરો કરી દઈશું. એટલે આપણે ના પાડીએ કે ભાઈ ના મારી પાસે પૈસા નથી, તો એ માણસ નારાજ થઈ જાય. અચ્છા હવે તમે 1 કલાકમાં રેડી રહો, હમણાં પોલીસ તમારે ત્યાં આવશે. પછી તરત વોટ્સઅપ ઉપર એક વોરંટનો ફોટો આવે, 25 કલરને તમારું નામ અને ખોટી રીતે પ્રિન્ટ કરી અને વોરંટનો ફોટો ફરી ફોન કરે કે લો હવે તો તમારું વોરંટ ઇસ્યુ થઈ ગયું, હવે તો પોલીસ આવે એટલી જ વાત છે. એટલે પછી માણસ ફસી જાય અને પોલીસનું નામ આવે, કોર્ટનું નામ આવે. સ્વાભાવિક છે કે સામાન્ય વ્યક્તિ જે છે એને થોડી ગભરાય અને એ વ્યક્તિ બધા પાસેથી ઓછીના પાછીના કરી પોતાના ખાતામાં 50,000 કરે અને ગૂગલ પેના માધ્યમથી વ્યક્તિને શરૂઆત 50,000 લીધી. પછી ફોન આવે ફરી વખત કે ખબરદાર જો આ વાત કોઈને કરી છે, શું કે જ્યાં સુધી આ કેસ પૂરો ના થાય ત્યાં સુધી ઘરમાંથી બહાર નીકળવાનું નહીં. જો ઘરમાંથી નીકળશો બહાર તો આ બધી પ્રક્રિયા અટકી પડશે અને પોલીસ પકડી જશે. શું કરી દીધા તમને? શું કરી દીધા તમને? ડિજિટલ ઘરમાંથી બહાર નીકળવા દીધા. જો તમે બહાર નીકળો તો કોઈક આગેવાનને પકડીને તમે કહી શકો કે ભાઈ મારી સાથે આવું થયું છે તો હું શું કરું, પણ તમે કોઈને વાત શેર ન કરો કારણ કે તમને બીક બતાવવા. આ જ વસ્તુ બીજે દિવસે ફરી ફોન આવે કે ભાઈ તમારો કેસ જે છે એની મેટર લીક થઈ ગઈ છે અને મોટા સાહેબ પાસે
કેટલા લાખ રૂપિયા એને ચૂકવા છે? 80 લાખ. કેટલા? એ ભોગ બનનાર વ્યક્તિ આજે આપણી વચ્ચે છે. એ ભોગ બનનાર વ્યક્તિ આપણી વચ્ચે છે. એને હું નામ ડિસ્ક્લોઝ નહીં કરું, પણ એણે ખૂબ બહાદુરીપૂર્વક આ વસ્તુનો સામનો કર્યો. એણે તરત જ ખબર પડી કે હવે આ મારી સાથે ખોટું થઈ રહ્યું છે. એણે 1930 ઉપર, હું ફરી રિપીટ કરું છું, 1930 ઉપર એણે મદદ માંગી. એક પોલીસ ઓફિસરને ફોન કર્યો કે સર આવું થયું છે, શું કરું? એણે કીધું કે સહેજ પણ વિલંબ કર્યા વગર 1930 ઉપર કરો. 1930 ઉપર પોલીસનું ટેબલ હોય છે ગાંધીનગરમાં. ત્યાં એણે પોતાની વિગતો નોંધી લીધી, ખાતા નંબર નોંધી લીધો, સામેવાળાનો ખાતા નંબર નોંધી લીધો, બધું જ નોંધી અને ઓન ધ સ્પોટ એફઆઈઆર જનરેટ કરી દીધી. અને એના જે પૈસા જે ચીટરના ખાતામાં ગયા હતા એ ઓન ધ સ્પોટ એના મેલ કરી અને એ ખાતામાં બની શકે એટલા પૈસા એવા કરી દીધા, ફ્રીઝ કરી. અને ફ્રીઝ થયેલા પૈસાની છોડાવવાની જવાબદારી લોકલ પોલીસની. એટલે એ વ્યક્તિ અમારી પાસે, અમે એ વસ્તુને કાગળ ઉપર લીધી અને જે બેંકોમાં પૈસા જમા થયા હતા એ બધા બેંકોને લખ્યું, કોર્ટને લખ્યું કે આ વ્યક્તિના પૈસા ખોટી રીતે ગયા છે અને પાછા અપાવો. કોર્ટે પણ ઓર્ડર કરી દીધી. અને આજે અમને કહેતા આનંદ થાય છે કે એ વ્યક્તિના 60 લાખથી વધારે રકમ રિકવર થઈ ગઈ છે. ધીમે ધીમે એના પૈસા આવતા જશે. પણ વાત એ છે કે એને જે આ સમય દરમિયાન જે યાતના સહન કરી, જે માનસિક રીતે જેણે તાણ સહન કર્યું, પોતાના પરિવારનું શું થશે એ જે દુઃખ સહન કર્યું એની સજા કોણ આપશે? તો આ બધા ઉદાહરણ એવા છે કે જે સાંભળીને આપણે શીખ લેવાની છે કે કંઈ પણ થાય, હું આવા ગઠિયાઓની જાળમાં નહીં ફસાઉં, હું મૂર્ખ નહીં કરું, હું એક જવાબદાર નાગરિક તરીકે વર્તીશ. અને કંઈ પણ આવી ખોટી લિંક શેર થતી હશે તો હું ક્લિક તો નહીં જ કરું, પણ આ માહિતી બીજાને આપીશ કે આવું કંઈ આવે તો કરશો નહીં, જેથી કરીને તમારા મહેનતના કિંમતી પૈસા જે છે બચી શકે. આવા ઉદાહરણો રોજ આવે છે અને સેંકડોની સંખ્યામાં. એટલે આજે અમને હવે ચોરી અને ઘરફોડીની ડર નથી, કારણ કે એમાં લોકો જાગૃત થયા છે. ચોકીદાર રાખે છે, બહાર લાઇટ ચાલુ રાખે છે, એલાર્મ સિસ્ટમ લગાવે છે, ડબલ લોક કરે છે, લોકરમાં દાગીના મૂકે છે. પણ અમારી આજની વર્તમાન ચિંતા જે છે એ આ સાયબર ફ્રોડ છે. અને સાયબર ફ્રોડના ઘટિયાઓ સામે લડવું હશે ને તો હાથથી હાથ મિલાવવો પડશે. એટલે કે અમારો હાથ તમને બચાવવાનો અને તમારો હાથ તમારી જાતને સુરક્ષિત રાખવો. જો આ બે હાથ ભેગા થશે એટલે કે તમારી સમજદારી અને અમારી બહાદુરી, તો એ બે હાથનો મૂકો બનાવી અને સાયબર ઘટિયાઓને બરાબર મારીશું. અને તો જ આપણે સમાજને સાયબર ફ્રોડથી સુરક્ષિત. એટલે આ વસ્તુ તમને જાણકારી આપવાની. હવે આ 13 તુજકો અર્પણમાં હું અહીંયાથી નામ બોલીશ, એ તમામ લોકો અહીંયા ઉપર આવશે અને ચોરી અને ફરિયાદની અંદર જેમના નાણાં, બાઇક, મોબાઈલ કે પૈસા ગયા છે એનું પ્રતિક રૂપે આપણે એને પરત આપીશું. એટલે મળી તો ગયા છે, પણ અહીંયા બોલાવીને એક સમાજ સમક્ષ રજૂ કરવા માગીએ છીએ કે જો તમારી સાથે કોઈ ખોટું થાય, તમારે ત્યાં ચોરી થાય, તમારી સાથે કોઈ અઘટિત ઘટના બને તો પોલીસને જાણ કરો. તમે અમને જાણ કરશો કે સાહેબ મારું બાઇક ચોરાયું છે તો અમે શોધીશું. તમે એમ કહેશો કે સાહેબ મારા વાહનમાંથી કાચ તોડીને પૈસા લઈ ગયા છે તો અમે શોધીશું. અમને સપનું નહીં આવે. કોઈ બેન આવીને કહેશે કે સાહેબ મારી સાથે શોષણ થઈ રહ્યું છે તો અમે મહિલા અત્યાચારમાંથી મુક્તિ અપાવીશું. બહેનો આવીને કહેશે કે સાહેબ મારી સાથે આવા બનાવ બની રહ્યા છે તો અમે તમારી મદદ કરીશું.
ખબર હશે કે આ જે નવા જે 3 કાયદા અસ્તિત્વમાં આવ્યા છે એની અંદર સૌથી પ્રાયોરિટી વાળું સ્થાન જે આપ્યું છે એ મહિલાઓ, બાળકો અને વૃદ્ધો. એના પછી એમાં બીજા બધાનો સમાવેશ થાય છે. એટલે તમે આપણે જે જૂની આઈપીસી કલમ આઈપીસી હતી, ઇન્ડિયન પિનલ કોડ, એની અંદર મહિલા અત્યાચારના ગુનાઓને પાછળ સ્થાન. એ જ વસ્તુ નવા કાયદામાં સૌથી પ્રાયોરિટીમાં આ કેન્દ્ર સરકારે કર્યું છે. એ ખૂબ જ આવકારદાયક છે. અંગ્રેજો જે છે એ કાયદા એટલે બનાવ્યા હતા કે આપણી ઉપર શાસન સારી રીતે કરી શકે. એટલે એ કાયદા મારફતે આપણી ઉપર રૂલ કરતા હતા. રૂલ એટલે શાસન. આજની જે વર્તમાન કેન્દ્ર સરકાર છે એણે આ કાયદાઓનો જે વ્યાખ્યા છે એટલે કે જેનો ઉદ્દેશ છે બદલી કે ભાઈ શાસન નહીં, સેવા. અમે કાયદા મારફતે તમારી એવી રીતે સેવા કરવા માંગીએ છીએ કે જો કોઈ બદમાશ નાની વ્યક્તિ તમારી સાથે આવું કરશે તો એને સજા મળશે અને એ વસ્તુને વધુ કડક કરશે. એટલે પહેલાં લોકો અંગ્રેજો દબાવવા માટે કાયદા કરતા હતા. આજના કાયદાઓ જે છે એ સેવાના આશરે કરવામાં આવે છે. એટલે સૌપ્રથમ હું વિરમગામ ટાઉનના 13 અર્પણ કાર્યક્રમમાં યસ ઠીક કરેલા છે. આવ્યો ને વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર કુલ 26 વ્યક્તિઓ અને ટોટલ 26 લોકોને પોલીસના લાભાર્થી છે. નગરપાલિકા અને બેંકના લાભાર્થી હોય છે, અમારા લાભાર્થી. તો સૌપ્રથમ વિનીત પ્રદીપ કુમાર વ્યાસ, એમની સોનાની છે, સોનાની બુટ્ટી એટલે ટૂંકમાં એમને ઘરફોડ થઈ હતી 1,27,000 છે. વિનીતભાઈ આવો. સોના ચાંદીના દાગીના મળી ગયા છે એટલે અમે પાછા મંગાવીને આપી ન શકીએ, પણ એક ચેક સ્વરૂપે પ્રતિકૃતિ રજૂ કરી અને અમે એટલું દર્શાવીએ છીએ કે એમના પૈસા આપણે પાછા મળ્યા છે. પૂજાબેન રાજુભાઈ ઝાલા, એક્ટિવા. ક્યાં છે પૂજાબેન? આવો આવો. આ બેને હિંમત કરી ફરિયાદ કરવાની તો એક્ટિવા મળ્યું. કોઈના ગુમ થયા તો હજી બોલી જજો, શોધી કાઢીશું. હા, એક્ટિવા તો મંચ ઉપર ન લાવી શકે એટલે ચાવી આપી. બળદેવભાઈ નારાયણભાઈ ભોજાણી, એમનો મોબાઈલ ચોરી ગયો હતો, એ પણ ચોરને પકડીને પાછો લાવી દીધો છે. એટલે આવો બળદેવભાઈ. વિવો કંપનીનો ફોન હતો પણ હાલ
મંચસ્થ દેવજીભાઈને વિશેષભાઈનું આપણે તાલીઓથી સ્વાગત કરીએ કે આપણા ગામના આગેવાનો છે અને હરમેશ આવા જાગૃતિ સેમિનાર અને કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે. આપનો આભાર. સંતોષભાઈ શામજીભાઈ અને કિરીટભાઈ અરવિંદભાઈ બંને આવી આ છેલ્લા 4 મહિનાની કામગીરી એ પહેલાં આપણે કાર્યક્રમ કર્યો તો કોણ હતો એમાં મતલબ કેટલા 80 લાખનો મુદ્દામાં રહે છે. 80 ના બીજા કેટલા થયા 35 એટલે 1 કરોડ ઉપર જતા રહ્યા. વિરણ કરવાના પૈસાવાળા તો છે. હા વાપરે છે. ઝાલા માધુભાઈ પૂરાભાઈ બોરી મેડમ ચાવી આપો બાઈક ભટજી ઓ ભટજી ભટજી સ્કેચ અહીંયા આવતો તમારો અડધો સીન તો તમારો એનું મોટરસાઇકલ. અચ્છા આપની વાત બહુ સરસ જાણવા જેવી છે. આપણું મોટરસાઇકલ ગુમ થયું હતું. આપણે પોલીસમાં જાણ નથી કરી પણ અમારા કોઈ જાગૃત સમાધારે આ બાઇક જે છે એ લાઈન પોલીસ સ્ટેશન મૂક્યું. પછી અમે જોતા હતા કે આ વાહનો પડ્યા છે શેના છે. પછી એનો સર્ચ માર્યો તો ઝાલા મધુભાઈનો નીકળ્યો. તો ભાઈ કેટલા વર્ષ પહેલાં કે સાહેબ 2-3 વર્ષ પહેલાં ગુમ થયો તો પછી તો કંઈ મેળ પડ્યો નહીં. મેં કીધું લઈ જાવ અહીંયા પડ્યું છે તમારું બાઇક. એટલે આમાં કામે કરીએ ખાલી ચોરીનો તો એમની એ કેટલા સરળ માણસ છે કે મંચ ઉપર આવતી પહેલાં ચપ્પલ કાઢી નાખે. તો હવે આમાં પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાનું બધું કોણ પણ આ મંચથી અમે એક એવો સેતુ બનાવીએ છીએ, એક એવો બ્રિજ તૈયાર કરીએ છીએ કે જેને અમે પબ્લિક અને પ્રજા વચ્ચેનો એક સેતુ અને પોલીસ અને પબ્લિક વચ્ચેનો એક એવો વિશ્વાસનો સેતુ છે કે તમે અમારી પાસે હમકી આવો અને અમે ફરજ સાથે કામ કરીશું અને તમારા તમામ દુઃખ દર્દ અને સુરક્ષા બાબતેની ખાતરી. તો તમે અમારી પાસે આવો એ જ અમારી રોજી રોટી છે. નહીં આવો તો પોલીસ સ્ટેશનને તાળા લાગશે. એટલે પોલીસ સ્ટેશન આવતું રહેવું. કંઈ કામ ન હોય એમને નીકળતો અવાય કે સાહેબ શું ચાલે આ કોઈ આવવાનું નથી. હવે જીતેન્દ્રભાઈ વાસુભાઈ ડોડિયા સાયબરમાં 13,000 સાયબર ફ્રોડમાં 13,300 ગયા. પૂરેપૂરી રકમ પાછી આપી છે. આવો પાટણજી તમારો વિષય છે. જી હા પછી એમાં મેસેજ આવ્યો કે ભાઈ એસબીઆઈ કેવાયસી કરાવવું હોય તમારે તો આ એપીકે ઉપર ક્લિક કરો. પછી હવે પરિચિત નંબર હતો અને ગ્રુપનું નામ જ એસબીઆઈ ગ્રુપ કરેલું. એટલે એ ક્લિક કર્યું તો તરત જ મારો ઓટીપી છે એ કંપનીમાંથી આવે અને પાછો તરત પર્સનલ નંબરમાંથી પણ આવે. એટલે મને થોડો ડાઉટ ગયો. એટલે પછી તરત જ મેં સંપર્ક કર્યો કોન્સ્ટેબલ સર્વર નામ યાદ નથી. તો એમને તરત મને કહ્યું કે ભૂલ ડીલ કર્યા વગર તમે 1920માં ફરિયાદ
પોલીસ ખૂબ જ ઉમદા કાર્ય છે અને હું જવાબ આપવા ગયો તો એ વખતે કહું છું કે પોલીસનું આ બાબતે જેટલું આપણે પ્રશંસા કરીએ એટલી ઓછી છે. થેન્ક યુ. ધન્યવાદ. આપની કહાની આપની જુબાની તમે જે અનુભવ્યું એ તમે રજૂ કર્યું છે. અમે માત્ર માધ્યમ છીએ કે પૈસા પાછા લાવીએ, પણ પૈસા પાછા લાવવા કરતાં હું બને જ તો માહોલ ઊભો કરી અને સાયબર ઘટિયાને એમ થવું જોઈએ કે યાર દેશમાં બીજી જગ્યાએ કાંઈ પણ થાય વિરમગામમાં આ કોઈ ક્ષેત્રતા નથી, એવો મેસેજ જવો જોઈએ કે આ એક ભાગ કેમ બાકી રહી જાય છે. કરશો બધા એવું? અમારી સાયબરની ટીમ બહુ જાગૃત છે અને મને કહેતા આનંદ થાય છે કે અમારા વિરમગામ રણ સરોવરના પોલીસ અધિકારી કર્મચારી એટલા કર્મઠ છે કે ગમે ત્યારે ફોનનો જવાબ તો આપે છે, પણ સાયબર બાબતે અડધી રાતે પણ જો તમે એમની પાસે મદદ માંગો તો એ તમને સૂચના પણ કરે છે અને પોતાના મોબાઈલથી તાત્કાલિક આ વસ્તુનું ફોલોઅપ લઈ અને જેટલા બની શકે એટલા પૈસા ફ્રીઝ પણ કરે અને વહેલી તકે કંઈક પાછા મળે એ બાબતે પણ કટિબદ્ધ હોય છે. તો અમારા પોલીસ સ્ટાફ માટે પણ તમે એમને સરાહ હોય મારી છે. વિશાલભાઈ રબાકર, આવો વિશાલભાઈ આવો. આ બધા આપણા માટે આવા રોલ મોડેલ છે કે જેમ છે આના પણ કિંમત સાત નાની છે 6,500 પણ એની જે પ્રવૃત્તિ હોય એ જાણવા જેવું છે. ફેસબુક લિંક ઉપરથી ક્લિક કર્યું અને પછી ઓછા ભાવને લાલચમાં આવી પૈસા આપણે નાખી દીધા, એમાં ફ્રોડ થઈ ગયું આપણી સાથે. એટલે ફેસબુકમાં થાય છે, જો તો ખાલી વોટ્સઅપ નથી હો, ફેસબુકમાં થાય પછી પેલું કેવું છે ઇન્સ્ટાગ્રામમાં થાય છે, વોટ્સઅપમાં થાય છે અને મેસેજર્સમાં ટેલિગ્રામમાં પણ થાય છે. અચ્છા, એવું નથી હોતું કે ભાઈ ખાલી ગામડાના લોકો જ કે ઓછું ભણેલા કે જેને સમજ નથી એ જ ભોગ બને છે. ક્લાસ 1 ઓફિસરો જ ભોગ બને છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં નોકરી કરે છે વેંકટ કૃષ્ણ તેજા. હી ઇઝ માય ગુડ ફ્રેન્ડ. આપણે એમને બોલાવીએ કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં જોબ કરે છે, પણ ગઠિયા કેટલા હોશિયાર છે કે એ ઓફિસરને પણ કોઈ પણ રીતે જાળમાં લઈ લે છે. વિકટ આવો તો મેં 10 લાખ 45. પછી જતીનભાઈ આવ્યા છે. જતીનભાઈ આવી ગયા. જતીનભાઈ કોણ? જીગરભાઈ દિનેશભાઈ જયસ્વાલ અને તોસીફ ખાન જહાંગીર ખાન પઠાણ. જીગરભાઈના 1,45,000 અને તોસીફ ખાન જહાંગીર ખાનના 65,900. આ બંનેના અનુભવો જાણવા છે કે યાદ રહી? તો આપણે જીગરભાઈને પૂછીએ કે 1,42,000 નો શું કિસ્સો છે? જૈન સર અમારા ટેન્ટમાં ગયા હતા ત્યારે ફેમિલી બધા કામ એટલે બધા લાઈટ
ત્યાં એક લોભાવણી લાલચ આપવામાં આવી, ખાસ કરીને લેડીઝોને આગળ કરવામાં આવે. 3-4 કૂપનો બનાવે, 3-4 અલગ અલગ કૂપનો બનાવે. એમાંથી એકમાં શ્યોર એમને એવું સેટ કરેલું હોય કે કૂપનમાં કોઈ ગિફ્ટ હેમ્પર નીકળે. એમાં ઓપ્શન્સ હોય કે તમને રોલેક્સ જેવી ઘડિયાળ હોય કે પછી બીજી એક હોલિડે ટ્રીપ હોય. તો એમાં લેડીઝોને વધારે આકર્ષણ થાય એટલે એમના થકી જે કૂપન સ્ક્રેચ કરાવી હોય એમાં એ ગિફ્ટ હેમ્પર નીકળે એવું બતાવે. જે બાદ એમને એવું બતાવે કે મોટી હોલિડે પેકેજીસ જોડે અમારું ટાઈ અપ છે. મોટી હોટલો બતાવે, મોટા મોટા નામ, 5 સ્ટાર, 4 સ્ટાર. એમાં મેમ્બરશિપ લેવાનો આગ્રહ કરાવે તમને. એમાં અલગ અલગ ટાઈપની મેમ્બરશિપ હોય. એ મેમ્બરશિપનો આગ્રહ કરાવે એટલે આપણને સ્વાભાવિક છે એવું થાય કે ભાઈ આટલી મોટી હોટલ હોય 5 સ્ટાર, મોટી મોટી જગ્યાએ, હિલ સ્ટેશન્સ પર, ટુરિસ્ટ પ્લેસ પર, હવે તમને 10,000નું જે મિનિમમ રેન્ટ ચાલતું હોય પર ડેનું એની જગ્યાએ 2,000 કે 3,000 આપે એટલે સ્વાભાવિક છે કે બધાને એ બાબતે લાલચ ઊભી થાય. એ ગણતરી કરી તમને એમાં ઉલઝાવે. જે બાદ તમને તાત્કાલિક એ બાબતનું ટ્રાન્સફર કરવાનું કે સાહેબ તમને 24 કલાક સુધી આ ઓફર છે વેલિડ. એટલે ત્યારે ત્યાં તમે પેમેન્ટ કરી દો. પેમેન્ટ કર્યા પછી તમે રીચ આઉટ કરવા જાઓ, એમનું કસ્ટમર કેરમાં ફોન કરવા જાઓ, એમને જે લિંક મોકલી છે વેબસાઇટ્સ ખોલવા જાઓ, તમને ત્યાંથી બ્લોક કરી દે. જેના થકી મારા ભાઈએ એ જે બ્લોક કર્યું હતું જે બાદ ઓફિસ પર ફોન કરીને ત્યાં ફ્રીઝ કરાવ્યું હતું અકાઉન્ટ ફ્રીઝ થાય એટલે આપણને સબઓર્ડિનેટ જે ખાતામાં પૈસા કે એનું રિઝલ્ટ મળ્યું અને તમામ રિકવર થયા છે. જે બાબતે સાયબર ટીમે પણ ખૂબ મહેનત કરી. દવે સાહેબે પણ એમાં કોન્સ્ટન્ટ માર્ગદર્શન આપ્યું. આવી રીતે જે 1,42,000 રૂપિયા ગયા હતા તમામે તમામ અમાઉન્ટ બેંક ખાતામાં પરત મેળવી દીધી છે. આ બાબતે દવે સાહેબનો અને બીજા સાયબર ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. નિકુંજભાઈ પ્રકાશભાઈ નાગર, એમનો વિવોનો ફોન છે. આ ફોન એમનો પડી ગયો, ચોરી નહીં. એક કેન્દ્ર સરકારનો એક પોર્ટલ છે CEIR, જેની અંદર તમે જઈ અને જો તમારો કોઈ મોબાઈલ ગુમ થયો હોય, ચોરાયો એની વિગત નાખો તો તરત જ અમને મળી જાય. અને અમે એને સર્ચ કરવાનું ચાલુ કર્યું અને એ સર્ચ કરવાથી અમને મોબાઈલ જે છે એ વ્યક્તિ પાસે હતો કે જેણે રાખી મૂક્યો હતો, મેં લીધો એમને પાછો. એટલે આ બધા પોર્ટલનો ઉપયોગ કરો છો. હવે વિરમગામના રૂરલના 2 કર્મચારી ભોગ ભંડાર, એક છે જશવંતભાઈ રમણભાઈ પટેલ અને બીજા રમેશ પોપટજી ઠાકોર. જશવંતભાઈના 1 લાખ રૂપિયા એ ગયા સાયબર જશવંતભાઈ રમણભાઈ પટેલ, એમના 1 લાખ રૂપિયા પરત મળી ગયા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. બીજા છે રમેશ પોપટજી ઠાકોર કે જેમની ટવેરા ગાડી એક ગુનાની અંદર હતી, એ નામદાર કોર્ટમાંથી છૂટી છે ને એમને પોલીસે પરત સોંપી છે. તો એ ટવેરા ગાડી કોણ પરત મળવા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. નળ સરોવરમાં બંને સાયબરના ભોગ બનનાર છે, ભરવાડ ભનુભાઈ અને નવગણભાઈ કોળે. બંનેને વિનંતી કરીશું કે ઉપર આવી જાય. હાજર છે નળ સરોવર? બંને આવી જાય. કોળી પટેલ, નવગણભાઈ અને ભરવાડ ભનુભાઈ. બંનેને સાયબર ફ્રોડમાં ગયેલ રકમ પરત મળવા બદલ અભિનંદન. એકના 16,000 અને બીજાના 8,500. હવે બીજી વાર હવે ભૂલ કરતા નહીં. હવે
આગળ વધીએ અને